નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. આજના દિવસે 21 જૂન વિશ્વ યોગ દિવસ છે. આજના દિવસે તમામ લોકો યોગ દિવસની ઉજવણી કરશે. તો હવે જોઈએ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ. બિહારમાં 7 આરોપીઓની કબૂલાત. નીટનું પેપર એક દિવસ પહેલા જ મળી ગયું હતું. નીટ રદ કરવાની માંગણીના મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકાર અને એનટીએને નોટિસ ફટકારી છે. પેપર લીક ખતરનાક બીમારી. ગુજરાત તેની પહેલી પ્રયોગશાળા બન્યું. રશિયા યુક્રેન યુદ્ધ અટકાવી દીધું, પરંતુ પેપર લીક રોકી શક્યા નહીં, રાહુલ ગાંધીએ કહ્યું. વગર એન્જિને ગુડ્સના 13 ડબ્બા 6 કિલોમીટર સુધી દોડ્યા. ટીમ્બા રોડ સ્ટેશને ગુડ્સના ડબ્બા ખડી પડ્યા. કેબલ અને પોલને નુકસાન થયું છે. 18 વર્ષની યુવતીએ હાથે ચપ્પુ મૂકી કહ્યું, મારે મોબાઈલ અને બોયફ્રેન્ડ બંને જોઈએ છે. ટીનેજર્સમાં મોબાઈલ એડિક્શનના 2 વિચિત્ર કિસ્સાઓ સામે આવ્યા છે. તો બીજા કિસ્સામાં 19 વર્ષની યુવતીએ ગળે દુપટ્ટો બાંધી કહ્યું, મોબાઈલ વગર જીવવું નથી. હલકી કક્ષાનું ભોજન અને નાસ્તો અપાતા સયાજી હોસ્પિટલની કેન્ટીન બંધ કરાવી સંચાલકની નોટિસ ફટકારવામાં આવી. 125 જૈન પરિવારોએ 170 સાધુ સાધ્વી આપ્યા. કોઈ પરિવાર દીક્ષાર્થી વગરનું નથી. દીક્ષા ગ્રહણ કરવામાં વડોદરાનું છાણી ગામ વિશ્વમાં અગ્રેસર છે. ગોધરાની પત્નીએ ભરણ પોષણ નહીં ચૂકવનાર વડોદરાના પતિને 3 વર્ષ 15 દિવસની સજાનો ગોધરા ફેમિલી કોર્ટમાં હુકમ. નીટના પેપર લીક થયા હોવાની કબૂલાત. વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, ત્યારે રાજકીય આક્ષેપબાજી બંધ થવી જોઈએ. ડોલરની સામે રૂપિયો ગગડી વિક્રમી નીચી સપાટીએ. મોંઘવારી વધવાના એંધાણ થઈ રહ્યા છે. કોરોના મહામારી પછી ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનો ટ્રેન્ડ બદલાયો છે. ગુજરાતમાં નવસારી સુધી અટકેલું ચોમાસું 3-4 દિવસમાં આગળ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, T20 વર્લ્ડ કપ. ભારતનો સુપર 8માં વિજય શુભારંભ. અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું. માધુપુરા સટ્ટાકાંડમાં 55 લાખની તોડબાજી. જૂનાગઢ બાદ માધુપુરા કેસમાં પણ તોડ કરનાર પીઆઈ તરલ ભટ્ટ ફરી સસ્પેન્ડ. મીરા શું કોઈ રાજકુમારી છે તેવો સવાલ. મીરા રાજપૂતે જાતે છત્રી પકડવાની તસ્દી ન લેતા ભારે ટ્રોલ થઈ. બિહાર સરકાર હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારશે. બિહારમાં નીતિશ સરકારને આંચકો. હાઈકોર્ટે 65% અનામત રદ કરી. બોગસ મરણ દાખલાના આધારે પેઢીનામું બનાવ્યું. સાવલી તાલુકામાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં 16ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. હોસ્પિટાલિટીથી હોસ્પિટલ, સેમિકન્ડક્ટરથી સર્વિસ, ફાઇનાન્સથી ફેશન અને મેન્યુફેક્ચરિંગથી નિકાસમાં ગુજરાતનો દબદબો. ગુજરાતનું અર્થતંત્ર 2030 સુધીમાં 40 લાખ કરોડને આંબી જશે. નીટના કૌભાંડની તપાસ માટે આખરે કેન્દ્ર સરકાર તૈયાર. ઉચ્ચ સ્તરીય સમિતિ રચી. ઓડિશાના પુરીમાં કાલે દેવસ્નાન પૂર્ણિમા. વર્ષમાં એકવાર ખુલતા સોનાના કૂવાના પવિત્ર જળથી મહાપ્રભુ જગન્નાથજી સ્નાન કરશે. પીએમ આવાસ મુદ્દે ભાજપના કોર્પોરેટરનો સવાલ. વાઘોડિયા રોડની યોજના 8 વર્ષ બાદ પણ અધૂરી. ગુજરાતીઓને 31,000 કરોડની લોન એનપીએ. ગુજરાતના 31 જિલ્લા કલેક્ટરની પાસે 395 કરોડની લોનના ડિફોલ્ટર્સની મિલકતો ટાંચમાં લેવા માટે 883 અરજી પેન્ડિંગ. સાંસદ ધારાસભ્યોની સ્થાનિકોને પ્રવેશની ખાતરી. ફાઇટ ફોર એમએસયુ આંદોલનને અલ્પવિરામ. તો ઘરમાં યુવતીને એકલી જોઈ મકાન માલિકનું કારસ્તાન. તું મને ગમે છે કહી અને અડપલા કર્યા. રેલવે સ્ટેશન પાસે રહેતી યુવતીની માતા વતન જતા મકાન માલિક પહોંચ્યો. સાવલીના ગોઠડામાં બોગસ દસ્તાવેજોથી ખેડૂત બનેલા 16 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. તો શહેરના આજે 10મો વિશ્વ યોગ દિવસ છે. શહેરના 50,000થી વધુ લોકો સૂર્ય નમસ્કાર, અનુલોમ વિલોમ સહિત વિવિધ જે આસનો છે તેઓ કરશે. સ્વામિનારાયણ મંદિરમાં દુષ્કર્મના મુદ્દે પોલીસ તપાસ ઢીલી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. વિદેશી રોકાણની આક્રમક એન્ટ્રીથી ભારતીય શેર માર્કેટને મજબૂત સપોર્ટ. સેન્સેક્સ 6 ટ્રેન્ડિંગ સેશનમાં 1022 પોઈન્ટ ઉછળી 77,479. તો નિફ્ટી 23,567ની નીચી ટોચે. ડેન્ગ્યુ મલેરિયા પ્રતિબંધ માટે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત યોજનાની અમલબજાવણી. ભારતે અફઘાનિસ્તાનને 43 રનથી હરાવ્યું. પ્લેયર ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી. હથોડા ચપ્પાથી સજ્જ ચીની સૈનિકો ફિલિપિયન જવાનો ઉપર તૂટી પડ્યા. ડ્રેગનની ફરી ગલવાન જેવી હરકત. સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્ર સાગર, વિજયજી મસાની નિસરામાં 400 યાત્રિકે પાવાગઢ યાત્રા કરી. જૈન તીર્થંકરોની ખંડિત મૂર્તિઓ પુનઃસ્થાપિત થતા જૈનાચાર્યનો વાસ્ક્ષેપ.
શ્રાવકોએ શ્રીફળ ચડાવ્યા. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા. અનામતો વધારી 65% કરવાનું બિહાર સરકારનું જાહેરનામું રદ કરતી પટના હાઈકોર્ટ. લંડનના એરપોર્ટ પર પર્યાવરણવાદીઓએ ખાનગી વિમાનો ખરડી નાખ્યા. તો વટારિયાની ગણેશ સુગર ફેક્ટરીમાં શેરડીના ટન દીઠ 2800 થી 3000 ભાવની માંગણી. શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆતથી જ ધોરણ 1 થી 8માં અભ્યાસક્રમ કરતા જે બાળકો છે બેસવાની યોગ્ય વ્યવસ્થા અભાવે હાલાકી પડી રહી છે. રામપુરા પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. સિકંદરપુરા ગામે દલિત યુવકના આપઘાતનું પ્રકરણ, પત્ની અને સાસુ સામે દુષ્પ્રેરણા સહિત એટ્રોસિટી અંતર્ગત ફરિયાદ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એનીમા દવાની સુવિધાના અભાવે પંથકના દર્દીઓને હાલાકી. કઠલાલના અપરુજીમાં પ્રસૂતિગૃહ શોભાના ગાંઠિયા સમાન બન્યું. આગામી 24 કલાકમાં ચોમાસું નવસારીથી આગળ વધી શકે છે. માંજલપુર દરબાર ચોકડી પાસે બંધાતી બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છતાં પણ બીયુસટી આપી દેવાયું. સ્પોર્ટ્સમાં જોઈએ સૂર્યા સ્પેશિયલની મદદથી ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 182 રનનો લક્ષ્યાંક. ગણેશોત્સવને લઈને પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાને લઈ રોષ ફેલાયો હતો. મૂર્તિની ઊંચાઈને લઈને પોલીસ કમિશનરની ના તો પોલીસ કમિશનર સાથેની બેઠકમાં નીતિ નિયમના પાલનની સાથે ગણેશોત્સવ ઉજવવા માટે માની ગયા અને જેના કારણે ગણેશ મંડળોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. નીટ પેપર લીક કેસમાં બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ મોટો દાવો કરવાની સાથે કેસમાં નવો વળાંક આવ્યો. મુખ્ય સૂત્રધાર સિકંદર માટે તેજસ્વીના પીએસએ રૂમ બુક કરાવ્યો હતો. સિન્હાએ કહ્યું છે, મોદી યુદ્ધ અટકાવી શકે પણ પેપર લીક નથી અટકાવી શકતા. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે. એસએસજીએચની કેન્ટીનમાં સડેલા બટાકા, ટમેટા અને અખાદ્ય ગ્રેવી મળી આવી. સરકારી હોસ્પિટલમાં જ આરોગ્ય સાથે ચેડા. પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરી તપાસ કરવામાં આવી. એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ બાદ આર્ટ્સ ફેકલ્ટીનું મેરિટ પણ આસમાને પહોંચ્યું. એબીવીપીએ આવેદનપત્ર આપ્યું છે. આર્ટ્સમાં બેઠકો ઘટાડાઈ, સ્થાનિકો પ્રવેશથી વંચિત. અંધારાથી ઘેરાયેલું દેવગઢ બારિયાનું વિક્ટોરી વિશાળ સર્કલ પુનઃ રોશનીથી ક્યારે ઝળહળશે તે હાલ સવાલ છે. બિહાર પેપર લીક કેસમાં અમદાવાદનો વિનીત મોટો ખેલાડી. સૂર્યા હાર્દિકે તેમની તાકાત બતાવી. ભારતે અફઘાનિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો. તો ચણા અને અડદની દાળના સરેરાશ ભાવમાં 2% વધુનો વધારો નોંધાયો. ગુલ્લકના અનુભૈયા સીતાપુરથી યશરાજ બેનર સુધી પહોંચ્યા, તેના સંઘર્ષની વાત કરી. ઉત્તર પ્રદેશમાં ભારે ગરમીથી 44 લોકોના મોત. વેપારીઓએ લોકડાઉનની માંગણી કરી. તાંદલજાની જમીન ઉપર દબાણ કરવાનો મામલો. યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા. તો સાવલીમાં મોટા પેઢીનામામાંથી બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ. નાયબ મામલતદાર સાવલી, તલાટી સહિત કુલ 16 વ્યક્તિઓની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. દિલ્હીમાં એક દિવસમાં 142ના અગ્નિ સંસ્કાર. ગરમીનું તાંડવ. દિલ્હીમાં ગરમીને લગતી બીમારીના કારણે છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયા છે. સનાતન સંસ્કૃતિ સે જો ટકરાएगा वो मिट्टी में मिल जाएगा. મહારાજ ફિલ્મના વિરોધમાં વીવાયો અને વીઆઈપીઓની જંગી રેલી. એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ બાદ બીજી ફેકલ્ટીમાં વિવાદથી હંગામો. આર્ટ્સમાં બેઠકો ઘટાડતા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ભારે નુકસાન. હોટલની રિસેપ્શનિસ્ટને અડપલા કરી મકાન માલિક ફરાર થયો. તો બેહોશીની હાલતમાં સારવાર હેઠળ અનગઢ ગામની કિશોરીનું મોત નીપજ્યું. પરિવારની એકની એક દીકરીનું મોત નીપજતા હોસ્પિટલમાં આક્રંદ જોવા મળ્યું. રોજ 12 વખત પાવાગઢ ચડી ઉતરી તેટલું 9 દિવસ સતત ટ્રેકિંગ કરતા શહેરના ટ્રેકર. હ્યુમિનિટી અને હ્યુમન ઓછા હોય તેવા લક્ષ્ય સર કરતા ટ્રેકર તેજસ અને તપન. નવાપુરા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાને લઈ સભામાં કકળાટ. શહેરમાં બાંધકામ માટેના પીસીસીસી ઓસી હવે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આપશે. રૂપમ ટોકીઝ સામે ચપ્પુના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. બીજા લગ્નના પગલે યુવાનની હત્યા થઈ હોવાની શંકાઓ સેવાઈ રહી છે. રાજકોટ અગ્નિકાંડ ગૃહ વિભાગના એસીએસને રિપોર્ટ સુપરત થશે. ગૃહમંત્રીએ જણાવ્યું. એસઆઈટીનો રિપોર્ટ તૈયાર. આગામી સપ્તાહથી જવાબદારો પર સસ્પેન્શનનો કોરડો વીંચાશે. સ્પોર્ટ્સમાં જોઈએ ભારત અફઘાનિસ્તાનને 47 રનથી હરાવી પ્રથમ અંતરાય પાર કર્યો. મિર્ઝાપુર સિઝન 3નું ટ્રેલર લોન્ચ. કાલીન ભૈયા ગોન, ગુડ્ડુ પંડિત ઓન. તો જમ્મુ કાશ્મીરનું પરિવર્તન સરકારે 10 વર્ષમાં કરેલા પ્રયાસોનું પરિણામ.
પોલીસ આયોજકોની બેઠકમાં સુખદ સમાધાન આવ્યું. શ્રીજીની મૂર્તિ 9 ફૂટની જ પણ સિંહાસનની ઊંચાઈ નહીં ગણાય. ગોત્રી હોસ્પિટલની મદદ માંગી. જરૂરી ઓપરેશન હવે ગોત્રી હોસ્પિટલમાં કરવામાં આવશે. ઈએનટી ઓપરેશન થિયેટર 3 મહિના બંધ. 240 સર્જરી અટવાઈ છે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુરુવારે નીટ પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું, સરકારે નોટબંધી અને અર્થવ્યવસ્થા સાથે જે કર્યું તે હવે શિક્ષણ પ્રણાલી સાથે કરાયું છે. માસ્ટરમાઇન્ડ સિકંદર માટે તેજસ્વીના પીએસએ રૂમ બુક કરાવ્યો હતો. વિજય સિન્હાએ કહ્યું, માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં મોદી સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઓછો થયો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર ખૂબ જ ઉત્સાહિત. પૌરાણિક મૂર્તિઓને ખંડિત કરાતા સમગ્ર જૈન સમાજમાં રોષ ફેલાયો. ઈડર ખાતે જૈન સમાજના લોકોએ પાવાગઢની ઘટના મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. તો મહેસાણામાં ખાણ ખનીજ ઇન્સ્પેક્ટરે બેડમ પર કબજે કરતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. દાહોદ તાલુકાના વિવિધ ગામોમાં 5 ગ્રામ પંચાયત ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી. કોટના ખાતે પત્રકાર પર થયેલ હુમલાને લઈ આપના કાર્યકર્તાઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કપડવંજના નાની ઝેરમાં કોન્ટ્રાક્ટરે કરેલ આપઘાત મામલે 6ની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. વડોદરા શહેરના દિવાળીપુરામાં હનુમાનજીનું મંદિર તોડવા ગયેલી પાલિકાની ટીમનો આકરો વિરોધ. તો આજે વિશ્વ યોગ દિવસ છે. વડોદરા શહેર અને જિલ્લો આજે યોગમય બનશે. નવસારીના વાંસદા તાલુકામાં ચાલતા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના ભાવિની સાથે છેડા. અલ્લુ અર્જુન પુષ્પાએ નકારેલી ફિલ્મ ભાઈજાને સ્વીકારી, તે હાલ સવાલ છે. ફિલ્મ મહારાજાના રિલીઝ પર રોક લગાવવાની માંગણી સાથે વૈષ્ણવ સમાજની વડોદરામાં રેલી યોજવામાં આવી હતી. બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ટ્રાન્સજેન્ડર માટે યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગણેશ મંડળો આત્મનિર્ભર બનવા ભાજપના નેતાઓના મોઢા વિલાઈ ગયા. તો ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ અંગેનું પોલીસનું જાહેરનામું રદ થતાં ગણેશ મંડળો આનંદિત થઈ ગયા. મનપાની સામાન્ય સભામાં દૂષિત પાણીનો મુદ્દો ગાજ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.